રથયાત્રાની 31મી જે હાલ 16 તારીખે થવા જઈ રહી છે એની તરામે તમે જોઈ શકો છો મંદિરની અંદર સજાવટ છે, લાઇટિંગથી લઈને મોહલ્લાની અંદર જે કેસરી ધજાઓ છે, રથનું જે સર્વિસિંગનું કામ છે જે આપણે કિરણભાઈ પેન્ટર કરે છે દર વર્ષે, તો તે રથ પણ લઈ ગયા છે સર્વિસિંગ માટે। રસ્તો જે અમારો ખરાબ હતો મંદિરની આજુબાજુનો, જે અમને નગરપાલિકાના સહયોગથી આ વખતે ખૂબ જ સરસ બ્લોકની તૈયારી સાથે તમે જોઈ શકો છો ને રસ્તા બનવાની સાથે અમારા મંદિરના સભ્ય પણ એ જ રીતે એટલા જ ખુશ છે કે આ વખતે રથ કંઈક અલગ નીકળશે આપણો। જગન્નાથ ભગવાનનો રૂટ તમને જોશો તો મંદિરના પ્રાંગણથી રથયાત્રા શરૂ થશે, જે હનુમાનજી મંદિર, છુપ્પાર થઈ પાવર હાઉસ, બેચર રોડ થઈ આવાબાઈ સ્કૂલ, ત્યાંથી ટાવરથી MG રોડ, અમારા મંદિર શેઠ ફર્યું, તરિયાથી રિટર્ન પારસીવાર ગોલવા થઈને મંદિર પરત ફરશે। મંદિર પરત ફર્યા બાદ એક આપણી મોટી મહાઆરતી થશે। આરતી થયા બાદ સર્વ ભક્ત માટે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। જે તમામ ભક્તો જે આવે છે, લાભ લે છે, તેમને આ મહાપ્રસાદનો લાભ લેવા ખૂબ જ ભાવભર્યું આમંત્રણ છે। અને આ મહાપ્રસાદમાં અમને વેપારી મંડળ તરફથી ખૂબ જ સહયોગ દર વર્ષે મળે છે। જે અનાજને જે કંઈ પણ છે વેપારી મંડળ તરફથી, વેપારી મંડળનો બી એટલો જ અમે આભાર માનીએ છીએ। ને આ રસ્તા બનાવવા બી વેપારી મંડળે જે 2 દિવસ દુકાનોને બધું જે બંધ રાખ્યું, રૂટ બંધ, તે માટે બી વેપારી મંડળનો ખૂબ ખૂબ ધન્યવાદ મંદિર તરફથી।